આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता स्वच्छता के संघ अभियान अंतर्गत जिला में उत्साहभेर विविध प्रकारना कार्यक्रमों आयोजन करवामां आवी रह्युं छे। हर घर तिरंगा अभियान अंतर्गत 6 ऑगस्ट थी 15 ऑगस्ट सुधीना समयगाळाने स्वतंत्रता सप्ताह तरीके उजववामां आवी रह्यो छे अने आगामी 14मी ऑगस्टे जिल्ला कक्षानी तिरंगा यात्रा योजाशे। आ साथे तमाम तालुका मथको खाते पण तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं छे। आ अभियान अंतर्गत देशप्रेमना वातावरणमां विविध गामोमां तिरंगा यात्रा, घर घर तिरंगा वितरण अने जाहेर स्थळोए सफाई झुंबेश हाथ धरवामां आवी रही छे। આજે જિલ્લાના તમામ તાલુકાઓની 2500 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં तिरंगा યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો, શિક્ષકો, વાલીઓ વગેરે ઉત્સાહભેર જોડાયા હતા। સરહદી ગુનેરી ગામથી લઈ રણકાંધીના ખડીર સુધી तिरंगा યાત્રાથી तिरंगा પ્રત્યે લોકોમાં સન્માનની ભાવના ઉજાગર થઈ હતી। ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં જિલ્લાની શાળાઓમાં રાખડી બનાવટ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પત્રલેખન, ક્વિઝ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું। ઓગસ્ટથી સતત આપણે 15મી ઓગસ્ટ સુધી આ હર ઘર તિરંગાનો આપણો કાર્યક્રમ અત્યારે ચાલુ છે। પ્રથમ તબક્કાના અંદર 6 થી 8 તારીખ સુધીના અંદર એ અમે વિવિધ પ્રાથમિક અને માધ્યમિક આપણી 2500 જેટલી સ્કૂલો, એના અંદર 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ કે જેણે જિલ્લા કક્ષાએથી અમે એક ક્વિઝ એ બનાવેલી છે, એમાં પણ ભાગ લીધો। એ ઉપરાંત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, જે બીએસએફના જવાનો, આર્મી જવાનો અને એમને જે આપણો ઓપરેશન સિંદૂર પછી એમનામાં સાહસ વધે એ માટે પત્રલેખન, મહેંદી સ્પર્ધા અને તિરંગાની થીમ ઉપર રાખડી અને રંગોળી, આ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ મોટી સંખ્યાના અંદર 3 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ સમગ્ર આપણી સ્પર્ધાઓના અંદર ભાગ લીધો। ખાસ કરીને આપણે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોની વાત કરીએ તો 14 તારીખે જિલ્લા અને તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે। ખાસ કરીને આપણે ભુજની વાત કરીએ તો ભુજના અંદર પણ વિવિધ સંગઠનો અને એનજીઓ, આપણા તમામે તમામ ડિપાર્ટમેન્ટો અને અમારા શિક્ષણ વિભાગની ટીમ પણ લગભગ 2000 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ 2500 જેટલા લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે અને એ રીતનું આપણે આયોજન, એક સરસ મજાનું રાષ્ટ્રભક્તિનું આયોજન કચ્છ જિલ્લાના અંદર બની રહ્યું છે। એના અંદર અમારો શિક્ષણ વિભાગ પણ અગ્રેસર રહેશે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લોકોમાં દેશ પ્રેમની ભાવના વધુ મજબૂત બને તે માટે બીએસએફના જવાનો દ્વારા ભુજમાં સાયકલ રેલી યોજાઈ હતી। કોડકી રોડ ખાતેના બીએસએફ હેડક્વાર્ટરથી શરૂ થયેલી આ રેલીએ ભુજ શહેરની વિવિધ સોસાયટીઓમાંથી પસાર થઈને કુલ 10 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું। રેલીમાં બીએસએફના ડીઆઈજી અનંતસિંહ સહિત 40 જેટલા અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે શ્રી સિંઘે જણાવ્યું કે આ અભિયાન 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને બીએસએફના જવાનો દરેક ઘર સુધી તિરંગો પહોંચાડવા માટે કટિબદ્ધ છે। આ ઉપરાંત સરહદી વિસ્તાર ખાવડા ખાતે પણ બીએસએફની 85 બટાલિયન અને પોલીસના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા સાયકલ રેલી યોજાઈ હતી। લાંબા સમય સુધી માછીમારી પ્રવૃત્તિ બંધ રહ્યા બાદ આખરે હવે ફરી જખૌ બંદર 3 થી 4 હજાર માછીમારો, મજૂરો અને વેપારીઓની ચહલપહલથી જીવંત બન્યો છે અને આવનારી માછીમારી સિઝનને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। બંદરના દરેક ખૂણે હથોડા, પાનાના અવાજ, બોટોમાં થતા કલરકામની સુગંધ, ઝાડ ગોઠવતા માછીમારોની ચર્ચા અને ક્રેનની મોટરના ઘોંઘાટથી બંદર ધમધમી ઉઠ્યું છે। માંગરોળ, વેરાવળ અને જામનગર સહિતના વિસ્તારોમાંથી આવેલા માછીમારો પોતાના ઝાડ, દોરી, બરફના ડબ્બા અને માછલી સંગ્રહ સાધનો ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે। સાથે જ દરિયામાં લાંબી યાત્રા માટે જરૂરી ઈંધણ, પીવાનું પાણી અને ખાદ્ય સામગ્રીનો જથ્થો પણ ભરવામાં આવી રહ્યો છે। બંદર પર મોટી સંખ્યામાં ક્રેનોની મદદથી બોટોને દરિયામાં ઉતારવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। કચ્છના જાહેર જીવનના અગ્રણી અને આહિર સમાજના આગેવાન રૂપાભાઈ ચાળનું અવસાન થયું છે। તેઓ ઘણા વર્ષો સુધી જિલ્લા પંચાયતના સભ્યપદે રહ્યા હતા। કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા હતા અને રાજકીય ક્ષેત્રે નિવૃત્તિ પછી ભુજ નજીક રુદ્રાણી જાગીરના તેઓ અધ્યક્ષ રહ્યા હતા। કચ્છના પ્રવેશદ્વાર સમાન સામખિયાળી હાઈવે પરના 4 રસ્તા પાસે આજે બપોરે અચાનક ભંગારના વાડામાં આગ લાગી હતી। ઊંચા તાપમાન અને પવનના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા, જેનાથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સામખિયાળી ગ્રામ પંચાયત તેમજ બચાવ ફાયર ફાઇટરની ટીમની સંયુક્ત કામગીરીથી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી।
રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં અંડર 14, 17 અને 19 વિભાગની અલગ અલગ વજનની ગ્રુપ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર વગેરે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. વિજેતા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.